આણંદમાં નવયુક્ત ભાજપ જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ સાથે પત્રકાર પરિષદ યોજાઈ। આજરોજ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય નાવલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર સંવાદનો મુખ્ય હેતુ નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલનો પરિચય કરાવવો અને મીડિયાના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધવાનો હતો। કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ તેમજ જિલ્લાની વિવિધ વિધાનસભાના ધારાસભ્યો તથા ભાજપના મહત્વના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે આમ જનતા અને મીડિયા વચ્ચે પારદર્શિતા અને સંવાદના દરવાજા ખુલ્લા રહેશે। પાર્ટી વિકાસની નીતિ સાથે કાર્ય કરશે અને જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવશે। માર્મિક પ્રશ્નોના જવાબ આપતા પ્રમુખોએ અનેક મુદ્દાઓ પર ખુલ્લી વાતચીત કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના 2014 થી થયેલા કાર્યકાળને 14 વર્ષ 2014માં શરૂ થયું હતું એના 11 વર્ષ પૂરા કર્યા છે। એ 11 વર્ષના જે એમના કાર્યો છે એ લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે એમાં અમારા ચૂંટાયેલા સૌ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ દેશના પદાધિકારીઓ દ્વારા આજે સમગ્ર દેશની અંદર આ એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે એના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ મારી સાથે આપણા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, અમારા આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ દ્વારા આજે આ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કાર્યકાળ સંભાળ્યો એ વખતે એના પહેલાની જે મનમોહનસિંહની સરકાર હતી એમાં લગભગ મોટા ભાગના કેબિનેટ કક્ષાના મંત્રીઓ તિહાડ જેલમાં હતા। આખા દેશના લોકોને એક ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગયા હતા। એમાંથી બહાર કાઢીને એ વ્યવસ્થિત સુશાસન આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું અને એના કારણે આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ભારતને સન્માનની નજરે જોઈ શકાય એ પ્રકારનું કામ આ 11 વર્ષના શાસનની અંદર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે કર્યું છે ત્યારે આપણા સાંસદ શ્રી મિતેશભાઈએ સરકારની સિદ્ધિઓ અંગે વિવિધ પ્રકારની સિદ્ધિઓ અંગે વાત કરી છે। સંગઠનની અંદર પણ આ વિષય નીચે સુધી પહોંચે એના માટે અમે પણ આવનાર દિવસોની અંદર બૂથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચવાના જ છીએ। સરકારની સિદ્ધિઓ નીચે સુધી પહોંચાડવા માટેના આ કાર્યક્રમમાં ફરી એક વખત મારી આખી ટીમ, મારા સાંસદશ્રી, મારા ધારાસભ્યશ્રીઓ, આપ બધાનો હું આભારી છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 વર્ષ સુશાસન ગરીબ કલ્યાણના આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે। આપ સૌને આવકારું છું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014 થી દેશનું નેતૃત્વ સંભાળ્યા પછી દેશને વિશ્વમાં માન સન્માન અપાવવાનું કામ જો કર્યું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની સાથે ગરીબ કલ્યાણની ઘણી બધી યોજનાઓ મૂકી એ છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ચૂંટાયેલી પાંખ અને સંગઠનના સૌ પદાધિકારીઓએ જ્યારે કર્યું છે ત્યારે 11 વર્ષ દરમિયાન જે દેશ આગળ વધ્યો છે, ઇકોનોમીમાં દેશ આગળ વધ્યો છે, એ બધી જ માહિતી નીચે સુધી પહોંચે એ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ આદરણીય જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, દરેક ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા પત્રકાર મિત્રોને સૌને આજે બોલાવીને કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં સૌથી જો પ્રચલિત યોજના હોય તો આયુષ્યમાન કાર્ડ યોજના। વિશ્વના નેતાઓ પણ એવું સમજી નથી શકતા કે 5 લાખ રૂપિયા સુધીની ભારત દેશમાં અને 10 લાખ રૂપિયા સુધીની આ યોજના ગુજરાતમાં દરેક નાગરિકને અને સિનિયર સિટીઝનને પણ આ યોજના મળી રહી છે। એટલે કે મેડિકલમાં જે આરોગ્યમાં જે નાગરિકને કંઈ પણ તકલીફ થઈ હોય, ગરીબ અને જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય ને 5 લાખ રૂપિયા સુધીની સુવિધા મફત મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટું બજેટ આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું છે। વિશ્વમાં દેશ જે રીતે આગળ વધી રહ્યો છે અને
વિશ્વમાં બનતી મેક ઇન ઇન્ડિયા દ્વારા જે બનાવવામાં આવે છે એ બધી જ વસ્તુઓ ભારત દેશમાં બને છે ને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. દેશ ખૂબ આગળ વધી રહ્યો છે, એની માટેની જાણકારી નીચે સુધી પહોંચે એ માટેની આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.